તો આ બાજુ જો સંજયભાઈ આપણે સવારમાં મૂકી ગયા છે. કેમ છે સંજયભાઈ? હવે શું ખાવાનું છે હવે? ખમણ. ઓકે, તો જ્યાં રંગોલી ચોકડી આપણે ઊભા છે ને બધી ખાણીપીણીની દુકાન છે. અને સંજયભાઈ અમને મૂકવા આવ્યા તો એ ખમણની રાહ જોવે છે, પણ ખમણવાળાની દુકાન હજી ખુલી નથી એમ. આ બાજુ હું ને રોનક ને બધા ઊભા છે. ચાલો તો હવે સંદીપની વેઇટ કરીએ છીએ. એ આવે ને તો હવે ગાડીમાં ચડીએ. આમ તો 3 વાગ્યાના આમ જાગી ગયા છે. કા હું તો જાગી ગઈ હતી બાપા, મારે વાર લાગે. હા, અને આ જો ભરચક ચોકડી છે અત્યારે તો શાંત લાગે છે, નકર તો બાપા તો જો સવારના 6:30 વાગી ગયા છે અને આપણે કેક તો પહોંચ્યા છે હવે. કેક તો પહોંચ્યા જ છે આપણે. અને રોડ છે ને બહુ મસ્ત હતો. સ્ટાર્ટિંગમાં બહુ નતો સારો, પણ પછી બહુ મજા આવે એવો, જોયા જ રાખવી એમ થાય છે. અને આ બાજુ જો આગળ અંજર ઋષિભાઈ નહીં માવો વગડ્યો માવો જોવે છે. ને આ બાજુ સંદીપ ને રોહિત ને સોનલ અને ઉર્વિશા, નીરવ. અને આપણે ક્યાં પહોંચ્યા? વડોદરા બેટા. ઓકે, ગોધરામાં આવ્યા છે એમ. બહુ મસ્ત સિટી છે. અમારા શરીરમાં એક બેન રહી છે ને, બહુ મસ્ત છે એમ. એ તો જાન લઈને ગયા હતા ગોધરામાં, જાન લઈને આવ્યા હતા. આ ચાલુ જ થઈ ગયું જો ને. સારું છે, બહુ મસ્ત છે. રૂમ લઈને આવવાનું સાસે. રિશુ આ નવું ચાલે એવું છે. જો આવું નથી નવીન ટ્રેક્ટર. જો એ બસ આવે હોતે. હું લેવું છું ઋષિવને? ટ્રેક્ટર હા લેવું છે. આપું છે જીસીબી. આપો એમનો આપો. ઋષિવને શું લેવું છે? જીસીબી કેવું ચોખ્ખું બોલે છે. શું લેવું છે ઋષિવ? બીજા કરતા આજ પકડાવું છે. બીજા નગરો ગાડી મદદની છે. જો આ બાજુ આપણે હોલ્ટ કર્યો છે. ઋષિવ ઋષિવ તે શું લીધું? ટ્રેક્ટર અને જે બધા ઋષિવ શું લીધું? અહીંયા રીસુ પીસુ. ચાલો મસ્ત ઢેબરા ખાવાના છે. કાલ સાંજે બનાવ્યા હતા. ચાલો જો બધા છે ને મસ્ત બ્રેકફાસ્ટ કરવાનો છે. ઢેબરા, થેપલા અને બટેકા પૌવા, છાશ અને જેને છાશ ખાવી છાશ. અને આમાં અથાણું છે. ઓકે, છે ને અથાણું છે. ઓકે, આપણે ગુજરાત વટી જાય ને પૌવા જોરદાર છે. એવું છે. આ લોકો છૂટા બહુ બને. આ લોકોને ખબર નહીં કેમ, પણ આપણે એટલા છૂટા ન બને. તો ચાલો મસ્ત બટેકા પૌવા ખાવા માટે જો. તાને જ ખાવું ઢેબરું રોહિત? ખાધું. ચાલો ઢેબરા ખાવા. તો જો મસ્ત ડિનર કરવા માટે આવ્યા છે અને જો બધા ગોઠવાઈ ગયા છે. સોનલ, ઋષિ અને સંદીપ, નીરુ અને ઉર્વિશા. ચલો મસ્ત સૂપ છે. આલુપુરી આવડી જાય છે. દહીં પૂરી સારી. આ કઈ પૂરી છે? દહીં પૂરી જ છે. મસ્ત છે ને. ચાલો આપણે ટેસ્ટ કરીએ. તો આ છે ને ટ્રીટ રિસોર્ટનો ફાર્મનો નાઇટનો વ્યૂ છે ને. બધા લોકો છે ને અમે જો બગીમાં ગોઠવાઈ ગયા છે. બગી અથવા ઇલેક્ટ્રિક કાર નાની એવી જો. સ્વિમિંગ પુલ છે. હે, 2 સ્વિમિંગ પુલ છે. જો હોર્સ આવ્યા. એમાં નામાં હું લેવા દેવા હા, લાઈટ કરો તો રેડી વાત છે. કાલ સવારે બતાવશું. નીચે આપણે આવી તેમ લાગે નાનો એવો રિસોર્ટ હશે કા, પણ ડુંગરા ઉપર છે. બહુ મોટો રિસોર્ટ છે. જ્યારે પેલા રિસોર્ટમાં ગયા હતા હવે અલગ જ થીમ, અલગ જ છે બધું.
ડુંગર ઉપર છે આ. આમ તો જો અત્યારે નાઈટ થઈ ગઈ છે બાકી ઉપરથી વ્યૂ આવો છે અને રિસીવને જો બાળકી આવે છે દાદા સંભાળતા જ છે. દાદા હંભારે શ્રી છે એસા વ્યૂ હાકો આપણે કાંઈ નથી દેખાતું આમાં અને જે અહીંથી નાઈટ નો વ્યૂ જોવે છે પણ અહીંથી મને તો ઝાડ જ દેખાય છે પણ દિવસે વધારે મસ્ત અ. મોર્નિંગમાં કાલ સવારે આટો મારવા આવશે. રિસોર્ટમાં ડિનર કરીને હવે રાતે અમે ખાધેલું પછી નીકળ્યા છીએ આમાં ખાધેલું થોડી પછી બેઠા બેઠા ગાડી હલે ને એટલે ઉસાડીસો થઈ જાય પર્સનલી ઓલું કરવું પડે. એવા હાલવું પડે હા વિઝિટ કરવો પડે. કેવો લાગે કોમેન્ટ આ તો ઓલા આવે ને ટેન્ટ લાગે છે લાકડાના કા. હા સવારે સ્વિમિંગ પુલ જોયો હતો હા અને એવું બધું છે હું જ કહેતી હતી શિયાળા ચોમાસામાં વધારે મજા આવો અત્યારે કરતા. અત્યારે એમ ઠંડુ નથી લાગતું આપણને. પણ એમ એટલી બધી ગરમી નથી હા તે ભાવ ગરમી ને બફારો નથી મસ્ત વ્યૂ છે સવારમાં વધારે મસ્ત. ફોટા પડવાની મજા આવશે. આખો દિવસ ફોટા પડવામાં વહી જાહે. ઠંડો પવન એવો. હા એમ આપણે ન્યાય આવે જ છે. એમાં આપણે ડુંગરામાં આવી જવી છે આપણે. જો મસ્ત અહીંયા કોટેજ છે નાના નાના. તે તો રેસ્ટોરન્ટ આવી ગયું છે શું હશે? આ સ્વિમિંગ પુલ આવ્યો કે નહીં? હા. ક્યાં ને ક્યાંય ફરી આવ્યા. તઈ હતા ને વે એવા જાયકામાં રેસ્ટોરન્ટ છે આ. ત્યાં તો 3 આવી હતી કા હમ. રેસ્ટોરન્ટ. આજ કરતા મોટી મોટી આ તો હાવ નાની. તો જો અત્યારે છે ને 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે. મસ્ત મજાનું ડિનર પણ કરી લીધું છે અને હવે બસ જો બધા બેઠા છે ને ઋષિભાઈનો એક ખાવાનું હાલે છે. જો બધા બહાર ગયા તો એને બહાર જવું છે એવું છું. હા ઋષિના ડિનર બાકી છે અને જરીક જરીક ખાય એટલે ડિનર બાકી જ રહે. હા મજા આવી ને પણ મજા આવી ગઈ ડિનર. મને સૂપ બહુ ભાઈ મને પછી ચાલે ચાલે એમ થયું હજી એકવાર સૂપ પી લઉં એમ થતું હતું. હા ચીલી પનીર એ સારું હતું. હા પનીર ચીલી પનીર એ સારું હતું અને સૂપે બહુ મસ્ત હતું. કાલ સવારે તો સોનલે મેનુ કહી દીધું છે ઢોસા ઈડલી ને બીજું ઘણું બધું. તો કાલ સવારે જ ખબર પડે શું હશે એમ. એટલે મારા કામનું જ છે ઢોસા ને ઈદડી. એવું લાગે ને ડબ્બો ભલે બપોરે ઈદડા. આલુ પરોઠા ન ભાવે. આલુ પરોઠા અને પ્લેન પરોઠા હા. એમાંથી ચોઈસ કે સેફની છે એમાંથી એને શું બનાવવું એને કેવો ટાઈમ એને એમ કીધું છે અને બેમાંથી ગમે એ વસ્તુ આવે સી કરતો હોય એટલે એટલે કરે છે એટલે ચાલ ચોઈસ નવ ખાઈ લે હમ પછી કરી લે મને ખબર જ હતી ટાઈમ હશે રિસીવ સી કર્યો રિસીવ શું કર્યો હાલ હાલ રિસીવ શું કર્યો પીપી. સી ગયા ખબર પડે છે એટલી તો એવું છે કાંઈ નહીં ચાલો. તો ચાલો તમને આજે છે ને રૂમ ટૂર કરાવું કેટલી મસ્ત રૂમ છે એમ. તો કાલે તો ટાઈમ નહોતો એટલે આજે જ રૂમ ટૂર તમે કરાવી દો. તો 104 ટ્રીટ રિસોર્ટ આવું કંઈક છે અને ડોર ઉપર આપણે ખોલ્યા ને તો આવો કંઈક રૂમ આવે છે જુઓ. એક અહીંયા નાની એવી સિટિંગ સુવાનું આ સોફો આવે છે. આ એક બેડ આવે છે અને આવી રીતના ટેબલ અને ચેર આવે છે બેસવાનું. જુઓ આખો વ્યૂ અહીંથી તમને દેખાય. અને આ બાજુ તો બધું લગેજ મૂકવાનું અને ટેબલ આપેલું છે. ચા અને કોફી તમારે જે લેવું હોય એ પાણી. એક ટીવીનું સ્ટેન્ડ આપેલું છે. બસ આવી રીતના છે બધું. અને વોશરૂમ પણ બહુ જ મસ્ત છે. અને અહીંયા મસ્ત જો રેડી થવા માટેનો અરીસો આપેલા છે ફાઇન. અને આ બાજુ મસ્ત વોશરૂમ પણ નીટ એન્ડ ક્લીન સારું એવું છે. કાંઈ નહીં ચાલો તઈ તમને આ રૂમ કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહી દેજો. ચાલો તારે આવશે મારે ઘુમાન આવવા